તો અમદાવાદમાં 2 દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચી શકે છે। સુરત, ડીસા, ભુજમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। રાજ્યના 7 એવા શહેરો છે જેમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। હજુ તો હોળી આવી નથી, ત્યાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે। લોકો છે તે બપોરે ગરમીમાં તપાઈ રહ્યા છે। ગરમીની 40 ડિગ્રી ઉપર છે તે ગરમી જઈ રહી છે। અમદાવાદના મહત્તમ તાપમાનની જો વાત કરીએ તો 38.8 જેટલું અમદાવાદનું તાપમાન છે। ગાંધીનગરમાં પણ તાપમાન વધી ગયું છે, 38 તાપમાન નોંધાયું છે। વલ્લભ વિદ્યાનગરમાં પણ 38 જેટલું તાપમાન નોંધાયું છે। હોળી પહેલા હીટવેવ જેવી પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। વડોદરામાં પણ 38.4% તાપમાન નોંધાયું છે। સુરતમાં સૌથી વધારે જે ડિગ્રી છે 39 ડિગ્રી છે તે તાપમાન પહોંચ્યું છે। આમ હજુ હોળી આવ્યા પહેલા જ જે ગરમીનો પારો છે તે વધી ગયો છે। આગામી 3 થી 4 દિવસ છે તે યલો એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। નલિયાની વાત કરીએ તો નલિયામાં 39.6 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે અને ભાવનગરમાં તાપમાન છે તે 38 ડિગ્રીએ પહોંચી ગયું છે। તો હજી હોળી આવતા પહેલા જ હીટ વેવની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે જે કાળઝાળ ગરમીથી લોકો છે તે પરેશાન થઈ ગયા છે। દરેક શહેરોનું જે તાપમાન છે લગભગ 38 થી 39 ડિગ્રીએ પહોંચ્યું છે। સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 39.8 ડિગ્રી પર પહોંચી ગયું છે।